અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ બચાવી લેતા ઈસમ સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ફરિયાદ નોંધાઈ હતી। જીઆઈડીસીમાં પ્લોટ નંબર C1/433 પર દીવાલ બનાવતી વખતે ગેરકાયદેસર રીતે પચાવી પાડી કબજો જમાવ્યો હતો। ઘટના અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી। બનાવની વિગતો અનુસાર સુરત કતારગામ શ્રી વિનાયક હાઇટ્સ ખાતે અશ્વિનભાઈ દેસાઈ એશિયન પેન્ટ કંપની નજીક પ્લોટ નંબર C1/433 ઉપર આલ્ફર્ટ ફાર્મા કંપની ચલાવી રહ્યા છે। 2017માં જીઆઈડીસી પાસે સર્વે નંબર 338માં આવેલ પ્લોટ નંબર C1/433 જમીન ખરીદી કરી હતી, જે તેના પર કંપની ચલાવી રહ્યા છે। જે પ્લોટ બાજુમાં પ્લોટ નંબર C1/434 ઉપર દત્તાત્રેય કેમિકલ કંપની આવેલ છે, જેના માલિક અમૃતભાઈ પટેલે બે પ્લોટ વચ્ચે દિવાલ લીધી હતી, જે દિવાલ દરમિયાન દબાણ કરી 18.53 ચોરસ મીટર જમીન પર દબાણ કર્યું હતું, જે અંગે જીઆઈડીસીમાં દબાણ દૂર કરવા ફરિયાદ પણ કરી હતી। જમીન પર અમૃતભાઈ પટેલ પ્રવેશ કરવા ના દેતા આ અંગે અંતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરિયાદ કરી હતી, જે અંગે લેન્ડ ગ્રેબિંગ સમિતિ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળી હતી, જેમાં અશ્વિનભાઈ દેસાઈ દ્વારા તમામ આધાર પુરાવા રજૂ કર્યા હતા, જે પુરાવાને ધ્યાને લઈ સ્થળ તપાસ કરાવી આ અંગે અંતે જિલ્લા કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ ગુનો બનતો હોવાથી પોલીસ ફરિયાદ રિપોર્ટ કર્યો હતો, જે આધારે અશ્વિનભાઈ દેસાઈ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી।